પોરબંદરવાસીઓ ખાણીપીણીના શોખીન છે. સવાર સાંજ અલગ અલગ ફૂડની મજા માણે છે. સવારનો નાસ્તો અલગ અને સાંજના પણ નાસ્તાની મજા માણે છે. તેમાં બોમ્બે સ્ટાઇલ ચાટપુરીનો સ્વાદ પણ એટલો જ ટેસ્ટી છે. પોરબંદરમાં માત્ર 2 જ સ્થળે ચાટપુરી મળે છે. તેમાં મહારાષ્ટ્રના મુન્નાભાઈ ચાટપુરીનો સ્વાદ માણવા સાંજના સમયે લોકો ઉમટી પડે છે. ગુજરાતી અને ખાસ કરીને કાઠિયાવાડી ખાવાના શોખીન છે. સવાર સાંજનો નાસ્તો હોય અને બપોર સાંજનું ભોજન હોય, હંમેશા સારો સ્વાદ માણે છે. સવારના નાસ્તાની વાત કરીએ તો પોરબંદરમાં ગાંઠિયા તો હોય, પરંતુ ગાંઠિયાની સાથે ગરમા ગરમ કઢીનો અને શાકની મજા પણ માણે છે. તો પૂરી શાક તેમજ ઘૂઘરાનો પણ સ્વાદ માણે છે. સાંજના નાસ્તામાં સેન્ડવિચ, વડાપાઉં સહિતનો અલગ અલગ અનેક પ્રકારના ટેસ્ટી નાસ્તા ઉપલબ્ધ હોય છે. તેમાં બોમ્બે સ્ટાઇલ ચાટપુરીની વાત કરીએ તો ખાસ કરીને યુવાનોને આ ચાટપુરીનો સ્વાદ સૌથી વધારે પસંદ આવે છે. પોરબંદરમાં નવયુગ સ્કૂલ પાસે આવેલી ખાણીપીણીની બજારમાં બોમ્બે સ્ટાઇલ ચાટપુરીની લારી આવેલી છે. અહીં સાંજ ચડતા લોકોની ભીડ જોવા મળે છે. બોમ્બે સ્ટાઇલ ચાટપુરી બનાવતા મુન્નાભાઈએ એવું જણાવ્યું હતું કે આમ તો મૂળ મહારાષ્ટ્રના છે અને છેલ્લા 30 વર્ષથી પોરબંદરમાં વસવાટ કરે છે. તેમણે છેલ્લા 15 વર્ષથી બોમ્બે સ્ટાઇલ ચાટપુરીનો વ્યવસાય શરૂ કર્યો છે. પહેલાં તે MG રોડ પર લારી નાખીને ઉપતા હતા. હવે નવયુગ સ્કૂલ નજીક લારી શરૂ કરી છે. તેમના પોરબંદરવાસીઓને પ્રથમ વખત બોમ્બે સ્ટાઇલ ચાટપુરીનો સ્વાદ ચખાડ્યો છે. ચાટપુરીમાં મેંદાના લોટની પૂરી બનાવવામાં આવે છે. નાની પૂરી તેલમાં તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં બાફેલા બટેટાનો છોંદો, લીલી, લાલ અને મીઠી એમ 3 પ્રકારની ચટણી સાથે ડુંગળી, સેવ અને ધાણા ભાજી અને તેમની પર લીંબુનો રસ નાખી અને પ્લેટ તૈયાર કરવામાં આવે છે. માત્ર ₹30માં બોમ્બે સ્ટાઇલ ચાટપુરી આપવામાં આવે છે. એમાં એક પ્લેટમાં 8 પૂરી આપવામાં આવે છે. આ ચાટપુરીનો સ્વાદ લોકોએ ખૂબ જ પસંદ આવે છે. મુન્નાભાઈના જણાવ્યા અનુસાર સાંજે 6 થી રાત્રિના 9 વાગ્યા સુધી બોમ્બે સ્ટાઇલ ચાટપુરીનું વહેંચાણ કરે છે અને લોકો તેમનો સ્વાદ માણવા ઉમટી પડે છે. પૂરી તો બની જાય ને, આપણે તો બનવાની હોય. હું વસ્તુ કરું? કઈ કઈ વસ્તુ નાખીને બનાવો? બટાટા હોય, પછી ચટણી હોય, પછી માથે સેવ હોય, 3 જાતની ચટણી હોય, પછી સેવ હોય, પછી ડુંગળી, ધાણા, મીઠું, મસાલો. સાદા સિમ્પલ હોય. કેટલા વર્ષથી બનાવો? 15, 17, 18 વર્ષ થઈ જાય. પૂરી કઈ રીતે બને? પૂરી આપણે મેદાના લોટની હોય. લોટ કેમ બનતા હોય એટલે ઘરે આપણે રોટલા કરવા માટે એની રીતે લોટ બાંધીને પછી જેની ગોળી તોડી પછી હાથે બનવાની હોય. પછી તેલમાં તળવાની. કેટલા વાગે વેચો છો? કેટલા વાગ્યા સુધી અહીં છો તમે? આપણે 4 બજે છે ને 10 બજે સુધી હોય.